બોલો ગણપતિ ગજાનંદ દેવ કી જય, મા સરસ્વતી માતાની જય. ગિરજાનંદન ગણપતિને પ્રથમ લાગુ પાય, સરસ્વતી માતાને નમો મા જીવ જીવ્યાય. વૈશંપાએ 13 પર્વની કથા સંભળાવી, પછી જન્મે જયની પાસે પોતે માગી વિદાય. પુરાણ કથા હું નહીં સંભળાવું, એક સ્થળે હરનીશ સાંભળજે જય મુનિના મુખથી પાતક તું નિસ્તરીશ. એકના મુક્તિ એક જગાએ ભારત પૂર્ણ કહેવાય, કાં શ્રોતા કાં વક્તાને વિકટ વિઘ્ન થાય. શ્રોતાએ વક્તાનું ઈચ્છવું સારું, વક્તાએ શ્રોતા જનનું, માટે પૂરણ કેવી કે સુણવી પરિણામ એ વિઘ્નનું. માટે 6 માસ જવા દઈને સાંભળજે તું કથાય, તે વારે આવશે જય મુનિઓ જન્મે જયરાય. એમ કઈ વિદાય થયા એવે વિત્યા ખટમાસ, તેવામાં જય મુનિ આવ્યા જન્મે જયની પાસ. ત્યાં તવ જન્મે જય ચરણે લાગ્યો, પધારો પધારો ઋષિરાય. અધૂરી કથા શ્રવણ કરાવી ઋષિ વૈશંપાય. તે તો મુજને કહી ગયા છે, જય મુનિ આવે જ્યારે 5 પર્વની કથા રહી તે સંભળાવી લેજે ત્યારે. પરવ અષ્ટાદશ ભારતના પુરાણ તે સંભળાયો, બ્રહ્મ હત્યા મુજને લાગી છે પાતક તે પડાયો. જય મુનિ સંભળાવવા બેટા વાળી પદ્માસન સન્મુખ, આસન વાળી બેઠો સાંભળવા રાજન. સાંભળ રાજા છે સુરી ચર્ચા, સાંભળ રાખીને પ્રીત. કથામાં બીજું કંઈ ન જોવું, જોવું છે સત્ય ને નીતિ. બીજા વિષયમાં વૃત્તિ રાખી જે જન સુણે કથાય, તે જનનું પુણ્ય ધોવાઈ જાય ઉલટો પાતક થાય. રાગ વિષયમાં હાસ્ય વિષયમાં વૃત્તિ ધરી સુણે નેહ, પ્રભુ તણા પદને નવ પામે પામે મૃગનો દેહ. હાસ્ય વિષય વાલો હોય તો ભવાયો થયો તરે, વાનર કેરો દેહ પા કાયમ વિષય ચિત્ત ધરે. માટે ચિત્ત હરિચરણમાં રાખી સાંભળજે રાય, અશ્વમેઘનું સર્વ કહું છું પાપ તારું પડાય. વલ્લભ વદે સાંભળો શ્રોતા, ટૂંકામાં સૌ સમજાવું. આ ગ્રંથ છપાઈ ગયો છે માટે સંક્ષેપમાં હું ગાવું. 3 કવિની છે રચેલી અશ્વમેઘ કથાય, ટૂંકાણમાં તેથી રચું છું સંદેહ ન દર્શો ક્યાંય. પાંડવો ગાદી બેઠા ત્યાં સુધી સારી રીતે રચી કથા, અશ્વમેઘ છે બાર પડેલો મહેનત લઉં છું વૃથા. વલણ વૃત્તા મહેનત લે તો નથી ટૂંકો ટૂંકો કંસાર, ના કહું તો દૂર રહે આ ભારત ગ્રંથ નિરધાર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. પવન સુત હનુમાન કી જય, ભારત માતાની જય. જય મુનિ ઋષિ એણી પેર બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘ મહિમાય. હસ્તિનાપુરની ભોગવે ગાદી, કુંતાના તન ધર્મ, નીતિપૂર્વક રાજ ચલાવે નિત્ય કરે શુભ કર્મ.
6 માસ સુધી ભોગવી ગાદી સંભરે છે અવિનાશ. એવામાં અણચિંતવ્યા વિષ્ણુ વેદમ વ્યાસ. પાંડવો ઉઠીને પાયે પડ્યા પ્રેમે આપ્યું આસન. પધારો પધારો કહી બેસાડ્યા અમને કર્યા પાવન. એમ કહીને ધર્મરાજા ચાંપવા બેઠા પાય. કૃપાનિધિ એક પ્રશ્ન પૂછું શું સંકલ્પ વિકલ્પ થાય. કુળ નિકંદન અમે કીધું રાજ લેવાને આપ. તે મુજને મનમાં ખટકે છે જાણું છે બેઠું પાપ. એટલે વ્યાસજી એવું બોલ્યા સુણ યુધિષ્ઠિર રાય. ક્ષત્રિય ધર્મ તે સાચવ્ય તારો તેમાં શું પાપ કહેવાય. પણ લૌકિક અપવાદ બેઠો કિંચિત એનો દોષ. દોસ્તનું નામ સાંભળ્યું કે ધર્મ થયા અફસોસ. ઓ મહારાજા અપવાદ બે એ મુજને પસ્તાવો. તે પણ નિવારણ થાય તેવું કાર્ય મને બતાવો. એટલે વેદમ વ્યાસ બોલ્યા સાંભળી થાજે મગ્ન. જેવો કર્યો હતો રામચંદ્રએ તેવો કરો તમે યજ્ઞ. અશ્વમેઘનો યજ્ઞ કરવાથી બહુ મોટો જસ થાશે. લૌકિક અપવાદ જગમાં બેઠો તમારો જાશે. એમ સુણી યુધિષ્ઠિર બોલ્યા મહારાજા પડું પાયો. અશ્વમેઘ એ મોટો દ્રવ્ય વિના કેમ થાય. 6 માસથી રાજગાદી પામ્યા ધન નથી સંચિત કીધું. દુર્યોધનનું મેળવેલું તે તો બધું લૂંટાવી દીધું. માટે નિર્ધન છીએ હમણાં કેમ કરીએ મહારાજ. મન મોકળું મૂકીને વાપરવું તે કેમ કરીએ કાજ. વ્યાસજી બોલ્યા સાંભળ રાજા બતાવું એક ઉપાય. આગળ મોટો યજ્ઞ કર્યો તો થઈ ગયો મર્યુત્યુરાય. તેણે વિપ્રને દાન કર્યો ન ધર્મ કનકેરા. દરિદ્રોના દળદળ કાપ્યા કીધા મેરુ સમેરા. વિપ્રોએ જે કનક લીધા તે ડુંગરોમાં દાટ્યા. ઘણા વર્ષના અકળાયેલા લક્ષ્મીજી ઉભરાટ્યા. તે ધન જય તમે લઈ આવો તો બોલ્યા ધર્મરાય. કૃષ્ણ ઉપર થયેલું ધન એ મુજથી કેમ લેવાયો. એટલે વ્યાસજી એવું બોલ્યા સાંભળજે ભૂપતિ. ભૂમિમાંથી ધન તું લાવે તો તું છે ભૂપતિ. એ ધનના માલિક વિપ્રો તેમાંનું નથી કોઈ. ધરતીના ધન કેરો ધણી ધરણીનો ધણી હોય. માટે ધન તું લઈ આવ તેમાં નથી તને દોષ. તે લાવીને યજ્ઞ આરંભો કરશો નહીં અફસોસ. ધર્મ કહેવારું મહારાજા હવે તો આવી હામ. કૃપા કરીને બતાવો તમે સાસા બીજા કામ. એટલે વેદમ વ્યાસ બોલ્યા સાંભળ રાજકુમાર. વરુણ કરવી લાવવી તેડી વિપ્રો 20,000. તે સર્વના વરુણ કરવા 360 દિન. આનંદમાં જીવ રાખો સૌએ દેવું ઈચ્છા ભોજન. યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે ધેનું દેવી ઘરમાંથી. અક્કે કોરથ બેસવાને દેવો હાથી. 2 જોડી વસ્ત્ર દેવા. 2 જોડી વસ્ત્ર દેવા વળી દેવા શણગાર. 20 મણ સુવર્ણ પ્રેમે દેવું સાંભળ રાજકુમાર. 1 ખોબો મોતી દેવા વિપ્રોને પ્રેમ ધરીને. હરનિશ ઈશ્વરનું સ્મરણ કરવું સત્ય શ્રદ્ધા આદરીને. યજ્ઞ આરંભથી ધર્મરાજા હું કહું તે આદરવું. તમારે ને દ્રૌપદીએ ધારા વ્રત શુભ કરવું. ત્યારે તમારે ને દ્રૌપદીએ સૂવું એક શૈયાય. ઉગાડું ખડક મૂકવું વચમાં મન વૃત્તિથી સ્થિર. વળી તમારે છે દ્રૌપદીએ ખાવું એક જ અન્ન.
બીજો પદાર્થ કાંઈ ન ખાવો. વળી સાંભળ રાજન, યજ્ઞને સારું અશ્વ લેવો જોઈએ, પંચ કલ્યાણી. ખવડાવવું પીવડાવવું તેને પૂજવો દેવી જાણી. તે અશ્વના ચિહ્ન બતાવું સુણ યુધિષ્ઠિર રાય. પૂછું પીળું કાન કાળા એની શ્વેત જ કાયા. લીલા રંગના ચરણ હોય એવો એનો રંગ. તેના જે દર્શન કરે તેને યમદૂતનો ભયભંગ. તે તોખારને લાવી રાખો થોડા દિવસ તમ ઘેર. ચૈતર સુદ પૂર્ણિમાએ છોડવો આનંદ બેર. તેને લલાટે કનક કેરું પત્ર બાંધવું એક. તે પત્ર પર લખવું કેવું તે સાંભળ વિવેક. ક્ષત્રિય કેરો પુત્ર હોય તે આ ઘોડાને બાંધે. એટલું લખીને મૂકવો ફરવા ખુશી આવે ત્યાં વાદે. તેની કૂટે બળિયા બાણા વળી સૈન્ય લઈને જાય. હરની એની ચોકી કરે ક્યાંય કબજે ન થાય. પંચ કલ્યાણી ફરતા ફરતા લાદ ગરે જે ઠામ. ધર્મસ્થળા તે સ્થળે કરવી ત્યાં કરવો વિશ્રામ. જે સ્થળે લઘુ શંકા ત્યાં કૂવો કે વાવ. ખર્ચમાં ખામી નવ કરવી પૂરણ લેવો લાવો. એ અશ્વને ક્ષત્રિય નંદન બંધન કરે જે હ. તેની સાથે યુદ્ધ કરીને અશ્વ લેવો તે હ. એ રીતે 360 ડાળા ફેરવવો હામ ધરી. એટલે ધર્મ પૂછવા લાગ્યા વ્યાસજીને કરગરી. ઓ મહારાજા ઠીક બતાવ્યું વાત પૂછું વાતમાંથી. એવો અશ્વ પંચ કલ્યાણી કહો લાવીએ ક્યાંથી. એટલે વેદમ વ્યાસ બોલ્યા બતાવું વિવેક. ભદ્રાવતા નામની છે નગરી ઉત્તર દિશા એક. યમુના સ્વે નામના રાજા તેનો સુવેદ નામનો તન. 10 ક્ષોણી સેનાનો ધણી છે અશ્વ તેને ભુવન. એ અશ્વની ચોકી કરે છે 10 ક્ષોણી સેનાયો. તેની સાથે યુદ્ધ કરીને અશ્વ લાવવો ત્યાંયો. તે ઘોડો છે દેવલોકોનો સાચવવા દીધો છે. સેવા કરવા દર્શન કરવા યમુના સ્વે લીધો છે. 8 દિવસ આદિત્યવારે તે ઘોડો છોડાયો. ક્ષિપ્રા નામની નદીમાં નવડાવવા લઈ જાયો. તે દિવસે વહુલોક પૂજા કરે છે સેવે છે પૂરણ પ્રીતે. તે ઘોડાને જઈ લઈ આવો ક્ષત્રિવટની રીતે. લાવવો નહીં તે છાનો માનો ન લાવવો માગીને. લાવવો નહીં રાય મરણ પમાડી. લાવવો હઠ ભાગી. લાવવો યુદ્ધ કરી જીતીને ઓ કુંતી સંતાનો. એમ કહી આશા માગીને થયા અંતર્જ્ઞાન. પછી પોતે ધર્મરાયે ભાઈ ભાંડુઓને તેડાવ્યા. ભીમસેને વળી સહદેવ જોશીની કુળ સહિત આવ્યા. હેડંબાવનથી આવ્યો છે ગટોર ગચ્છનો તન્ન. વરસ કેતુ સૂત કરણનો રહે છે ધર્મ ભુવન. તેવે ત્યાં ભેગા થઈને બેઠા ધર્મની પાસ. તવ ધર્મે કહ્યું યજ્ઞ કરવો કહી ગયા છે વેદમ વ્યાસ. તેમ કામ કરવું મને આદરવું લેવાનો છે લાવો. માટે મારા વૃકોદર વીરા કૃષ્ણજીને તેડી લાવો. ગદા લઈ તવ ભીમસેન ઉઠ્યો દ્વારિકા નગરી જાયો. આવો આવો કઈ ભીમને તેડ્યા ઘરમાં જાદવરાયે. કહો વૃકોદર કેમ પધાર્યા. ભીમ બોલ્યો સુખભેર. હસ્તિનાપુરમાં પધારો યજ્ઞ ધાર્યો મઘેરે. કૃષ્ણ પ્રભુ કહે તવ તૈયાર થયા ઉમંગ ઉપજ્યો ઉર. વૃકોદરની સાથે આવ્યા પોતે હસ્તિનાપુર. ધર્મરાયે કહ્યું સહુ બીના રાજી થયા દીનાનાથ. પછી સૌને તેડાવીને બેઠા સર્વે સાથ.
એટલે બોલ્યા ધર્મરાજા, પ્રથમ અશ્વને લાવો, આપણામાંથી સૂરો પૂરો લેવાને કોઈ જાવો. ભીમ કહે કે હું જાઉં છું લાવવાનો મુજ હેતુ. મેઘવરણ કહે હું જાઉં છું તો બોલ્યો વરસ કેતુ. ઓરે પિતાજી હું જાઉં છું કરું જઈને ચડાયો. ધર્મ કહે 3 જો, બોલ્યા તેથી તંડેવ જાઓ. વલણ ધર્મે આપી યાજ્ઞા, 3 જણ તત્પર થાય. વદે વલ્લભ શ્રોતા સુણો, ભદ્રાવતીમાં જાય સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ દ્વારિકાધીશ કી જય. બોલ્યા જય મુનિવ, બોલ્યા જય મુનિ વચન, સુણ પરીક્ષિત કેરાતન. દીદી ધર્મે જ્યાં યાજ્ઞા, તવ 3 પંથ પડાયો. જાતા જાતા દિવસ બહુ થયા, 1 માસે ભદ્રાવતી ગયા. એ તો પૂરણ હરખે ભર્યા, જયગીરી ગુફામાં ઉતર્યા. પછી મેઘવર્ણ એમ બોલ્યો, કહો તો તત્પર થાવું. ભદ્રાવતીમાં પંચકલ્યાણી ઘોડાને જોઈ આવું. એમ કહી આજ્ઞા લીધી, સર્વ સમાચાર લાવ્યો. ઓળખ ચરાઈને અશ્વ દીઠો, પછી ગુફામાં આવ્યો. ઓરે દાદા અશ્વ દેખીને આનંદ ઉપજ્યો મન, નવડાવા લાવશે ક્ષિપા, આદિત્યવારને દન્ન. એવામાં રવિવાર આવ્યો, તબ સગડી સેનાયો. પંચ કલ્યાણી અશ્વ લઈ ક્ષિપ્રા નદીએ જાય. તવ મેઘવર્ણ એવું બોલ્યો, કહો તો દાદા જાઉં. અશ્વને નવડાવવા લાવ્યા છે, કહો તો જઈ લઈ આવું. એટલે ભીમે આજ્ઞા આપી, મેઘના દે ગડગડિયો. વાવંટોળ વીજળી કરીને ટોખાર પાસે પડ્યો. વાયુ તિરેણી ઉડાડી ગટોર ગચને તન્ન, સેનાના સર્વે યોદ્ધાના પૂરી દીધા લોચન. તે સૌ આંખો ચોળવા લાગ્યા, માયાવી એવો નડ્યો. અશ્વ ઉંચકીને ખાંધે લઈને જઈ ગુફામાં પડ્યો. તે પછી સેનાને વળી શાંતિ ઉગડ્યા લોચન. જોયું તો અશ્વ નવ દીઠો, ઉદાસ થયું મન. અરે રે આપણો અશ્વ ક્યાં ગયો, કોઈ ક્ષત્રુ જાગ્યા. 10 ક્ષોણીના સફળ યોદ્ધા જાને તા શોધવા લાગ્યા. એવામાં 1-2 સેવકોએ ગુફામાં દીઠો ખાર. તેણે જય યમુના સ્વરાજાને કહ્યા છે સમાચાર. ઓ મહારાજા, રાજાધિરાજા, ચાલો જણાવીએ જોર. આપણા અશ્વને લઈ ગુફામાં બેઠા છે 3 ચોર. એવું સાંભળી રાજા કોપ્યો, હાથમાં ગયા હથિયાર. 10 ક્ષોણી સેનાને લીધી, વળી લીધો કુમાર. સુવેદ સૂતને લઈને રાજાએ કીધી ચડાયો. ડુંગરની ગુફાએ આવ્યા કરવા ધારી લડાય. તવ વરસ કેતુ મેઘવર્ણમાં આવી, અશ્વને ગુફામાં બાંધી નીકળ્યા યુદ્ધે ઉભા આવી. યમુના સામો વરસ કેતુ, સુવેદ સામો ભીમો. મેઘવર્ણ સૌ સેનાની સામો લીધો લડવાનો નિયમ. ભદ્રાવતીનો રાજા બોલ્યો, શું જુઓ સૌ સાથ, દયાનો ડોરો ઠેર, મારું કઈ ઊંચો કર્યો હાથ. પછી પોતે આયુધ લીધા, ક્રોધ ગણેરો ચડ્યો. કરણ નંદન તેની સામું મન મૂકીને તૂટી પડ્યો. બાણવો છોડે મહાતન છોડે, સામા સમી કરે દ્રષ્ટિ દ્રાદશ. મેઘની ધારા છૂટે એવી કરે બાણવૃષ્ટિ. સામા સમી શરીર ભેદે વહી સોનિધાર. દેખીને માં ત્રાસ પામે ત્યાં વર્ત્યો હાહાકાર.
ભીમને સુવેદ ગદા ગ્રહીને ગદા તણું યુદ્ધ કરતા, થાય ઝપાટા મારે સપાટા નહીં પાછો પગ ભરતા. એવામાં મેઘવર્ણમાં આવી સેનામાં પડ્યો સારો, એક ગળીમાં મારી નાખ્યા યોદ્ધા 40,000. એટલે વરસ કેતુએ ત્યાં કર્યું પરાક્રમ કેવું, મહાસ્ત્રનો મંત્ર બનીને મહાબાણ બળમાં બાણ લીધું. યમનાશ્વ રાજાને માર્યું પ્રાણું ચોચડ્યો, શાન શુદ્ધિ બુદ્ધિ વિનાનો થઈને પૃથ્વી ઉપર પડ્યો. તો પોતે પસ્તાવો લાગ્યો, વિપૃત થયું આ કામ, જો રાજા મરણ પામે તો અશ્વ ન આવે કામ. વેદમ વ્યાસે એમ કહ્યું છે, વર્તવું તે રીતિને, વાજી લાવવો માર્યા વિના રાજાને જીતીને. તેમ છતાં મેં આ શું કીધું, મનમાંથી શોક ભર્યો, અબનાશ્વ રાજાની પાસે જવાને ઉતર્યો. સૌ સેનાએ રાય પડ્યો, જાણ્યું યુદ્ધ બંધ કર્યું સારો, આવ્યા યમનાશ્વની પાસે કરતા હાહાકારો. તે વાર્તા ગઈ ગામ વિશે રાયનું કૃષ્ટ પ્રમાણ્યું, યમનાશ્વની જનેતા જગદંબામાં તેણે તો આ જાણ્યું. વલણ જગદંબા માએ જાણ્યું, રક્ત થયા ચક્ષ, કહે વલ્લભ ઊભી થઈ, ચાલી સૂતને પક્ષ સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય. બોલો બાઈ જગદંબે માત કી જય, ભારત માતાની જય. ઉઠી યમનાશ્વની માતા જગદંબા ચાલી રે, એ તો દીકરીની પક્ષે જય જગદંબા ચાલી રે, એની રાક્ષસ વર્ગની કાયા રે, 1.5 યોજન ઊભી દેખાય જગદંબા ચાલ્યા રે, એનું દરવાજા જેવડું મુખ રે, એની સરોવર જેવડી કુખ જગદંબા ચાલ્યા રે, એનું અર્ધ ગામ પડું કાઠું રે, એનું ડુંગર જેવડું માથું જગદંબા ચાલ્યા રે, એના છાછર જેવડા કાન રે, એના નેત્ર ધનુષ્ય કમાન જગદંબા ચાલ્યા રે, એના ઘરણા તુલ નસ્કોરા રે, આંખે પોપચા પૂર્ણ કઠોર જગદંબા ચાલ્યા રે, એના 7 તાળો ઊંચા ચરજી રે, એના ચાલ્યાથી ધ્રુજે ધરતી જગદંબામાં ચાલ્યા રે, માથે કેસ સેવાસની જાડ રે, એના કરણ મોટા વિકરાળ જગદંબા ચાલ્યા રે, એના વાસ પૂરો લાંબા થાન રે, મહાભય ભરેલું વાન જગદંબા ચાલ્યા રે. વલણ વર્ણન કરતા થાકીએ, ભય ભરેલું વદન, તવ સેનામાં મૂર્છા થકી ઉઠ્યો છે રાજન સિયાર, રામચંદ્ર ભગવાન કી જય. બોલો માધ્ય શક્તિ અંબે માત કી જય. જય મુનિ ઋષિ એની પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘ મહિમાય. યમુનાશ્વ રાજાની મૂર્છા વળી ઉઠીને શરીર લૂછે, વરસ કેતુને વૃકોદરને ખબર પોતે પૂછે, કોણ છો તમે ક્યાંના રહેવાસી, કેમ આવ્યા મુજ ઠામ. ભીમ કહે અમે કુંતી નંદન હસ્તિનાપુર ગામ. યુધિષ્ઠિરે યજ્ઞ રમ્યો અશ્વમેઘ મારે ઘેર,
માટે અશ્વને લેવાયા કહી તુજને ખરેખરી પહેરો. સાંભળી રાજા તો આનંદ પામ્યો, તમને ઓળખે આખું જગત. પરબ્રહ્મ પ્રભુ કૃષ્ણજીના તમે તો લાડીલા છો ભક્ત. ચાલો અમે આવીએ તમ સાથે વાજીને જોડે લઈને, દીનબંધુના દર્શન થાશે કામ કરશું તન દઈને. પૂર્ણ યજ્ઞ થતા સુધી કામમાં મહેનત કરશું, તમારે લીધે અમે પાપી દુષ્ટ સંસાર તરશું. ભીમે કહ્યું ભલે ચાલો જોડે કહીને સર્વે મળ્યા, પરોણાગતે સાથે લઈને યમુનાશ્વમે ગયા. એવે રાયને મળી જગદંબા, યમુનાશ્વ લાગ્યો પાયો. ક્યાં જાવો છો ક્રોધ ભરેલા ઓરે મારી માત. જગદંબા કહ્યો રે બેટા, જો મારા રાતા ચક્ષ યુદ્ધ કરતા મેં સાંભળ્યો તને કરવા આવી છું પક્ષ. રાય કહે પાછા વળો માતા, આપણે ભુવન જઈએ. હસ્તિનાપુરમાં કૃષ્ણ પ્રભુ છે, દર્શને તૈયાર થઈએ. જગદંબા કહે એ શું બોલ્યો, ક્યાં ઊભું કરે દુઃખ. ગોવાળિયાના દર્શન કેવા કાળાનું કાળું મુખ. એ વ્યભિચારી છડનારો નારી, મામા માસીને મારનારો. કામણગારો જાદુવાળો ઝેરીલો નઠારો. યમુનાશ્વને મનમાં વિચાર્યું રાક્ષસ ગુણ મુજ. માય સમજાવીને લઈ જઈએ ને લગાડું પ્રભુજીને પાયો. એવું ધારીને બોલ્યો માતાજી ચાલો ઘેરો. જવાની વાત જઈશું તે વારે રહો ને આનંદ બેરો. એમ કહી માને ઘેર લીધી, સાથે કુંતી તનનો આદર ભાવે પરોણાગતે કરાવ્યા ભોજનનો.